નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો પ્રેરક પ્રસંગ। એક રાત્રે એક માણસે ઘરે આવી પોતાના 15 વર્ષના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, આજે મારી સાથે માની ન શકાય એવી એક ઘટના બની। ઓફિસમાં મારા હાથ નીચે કામ કરતો એક માણસ મારી પાસે આવ્યો। તેણે મને કહ્યું કે તેને મારા માટે ખૂબ આદર છે। તેણે મને એક ખૂબ સર્જનાત્મક અને સારા માણસ બનવા માટે એક સુંદર રિબિન મારા ખમીસ પર મારા હૃદયની બરાબર પાસે લગાડી આપી। પછી તેણે મને એક બીજી રિબિન પણ આપી અને તે એવી બીજી વ્યક્તિને આપવા કહ્યું જેને હું આવો જ સારી અને સર્જનાત્મક વ્યક્તિ તરીકે જાણતો હોઉં। ઓફિસેથી પાછા વળતા હું વિચાર કરી રહ્યો હતો કે આ રિબિન કોને આપું અને મને સતત તું જ યાદ આવતો હતો। તેથી મેં આ રિબિન તને આપવાનું નક્કી કર્યું। સામાન્ય રીતે હું બહુ વ્યસ્ત રહેતો હોઉં છું અને સાંજે જ્યારે ઘરે આવું ત્યારે તારા તરફ ખાસ ધ્યાન આપી શકતો નથી। જ્યારે શાળામાં તારું પરિણામ સારું ન આવે કે જ્યારે તારો કમરો ખૂબ વેરણ-છેરણ હાલતમાં હોય ત્યારે હું ઘણી વખત તને વઢું છું। પણ આજે કોણ જાણે કેમ મને એવું થઈ રહ્યું છે કે તું મારા જીવનનો ખૂબ મહત્વનો હિસ્સો છે। તારી મા પછી મારા જીવનની સૌથી મહત્વની વહાલી વ્યક્તિ તું છે દીકરા। હું તને ખરેખર ખૂબ ચાહું છું। 15 વર્ષનો કિશોર પ્રથમ હતપ્રભ થઈ ગયો અને પછી ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યો। તેના હિબકા ઓછા જ નહોતા થતા। થોડી વાર પછી તેણે મસ્તક ઊંચું કરી પિતાની સામે જોઈ આંસુભર્યા અવાજે કહ્યું, પપ્પા, મને કેટલાય વખતથી આપઘાત કરવાનો વિચાર આવતો હતો। મને એમ હતું કે હું તમને સહેજ પણ ગમતો નથી, પણ પપ્પા, હવે હું એમ નહીં કરું। મિત્રો, આ વાતના અંતે આપણને એવી પ્રેરણા મળે છે કે એક પિતા ગમે તેટલા કામમાં વ્યસ્ત હોય પણ તેમના અંતરથી તો પોતાના દીકરા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય જ છે। મિત્રો, તમને આ પ્રેરક પ્રસંગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવા જ પ્રેરક પ્રસંગ સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।